ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેની જ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાની જે બબાલ સામે આવી હતી એને જ લઈને હવે ચૈતર વસાવાના વકીલ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। ખાસ કરીને જ્યારે તેમના વકીલ તેમને જેલની અંદર મળવા પહોંચ્યા હતા તે સમયે પોલીસે દાદાગીરી કરી હતી તેવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલથી ચૈતર વસાવા ખૂબ જ ચર્ચામાં આવ્યા છે। આપણે જોયું હતું કે એક મીટિંગ હતી એની જ અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા એ બંને વચ્ચે બબાલ થઈ હતી। એ બાદ ક્યાંક ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને એ બાદ સમગ્ર તેમના સમર્થકો જે ચૈતર વસાવાના એ લોકો મેદાને આવ્યા હતા। પોલીસ સ્ટેશનની ગાડી છે એનો પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો। પરંતુ હવે આ જ વિષયને લઈને ચૈતર વસાવાના વકીલ છે તેમનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ। બોલો સ્ટાર્ટ। અત્યારે અમે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જે ચેતરભાઈ વસાવા એમએલએને જે પોલીસ ધરપકડ કરીને લાવેલી છે, અમે એક વકીલના નાતે એમને મળવા માટે પ્રયત્ન કર્યા, પણ અહીંનું પોલીસ ખાતું એટલું નફ્ફટ છે કે અમારા વકીલનો જે કાયદો છે, અમારો જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન કરેલું છે અને અમને મળવા દીધેલા નથી। ભારતીય જનતા પાર્ટીના જે એમના આકાઓના કહ્યા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે અને કાયદો વ્યવસ્થા જે જાળવતી નથી અને અત્યારે અમને મળવા દીધેલા નથી, જે ખરેખર આ ગંભીર બાબત કહેવાય। એડવોકેટ રંજનભાઈ તડવી। હું એડવોકેટ રાજેન્દ્ર તડવી। અત્યારે અમારા ક્લાયન્ટ શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ એમએલએ ડેડિયાપાડા એમને અમે એક વકીલના નાતેથી અમે એમને મળવા આવેલા હતા। એમના પરિવાર સંબંધી અમને કહેવામાં આવ્યું હતું કે એ એમને ડિટેન કરેલા છે અને એમને એરેસ્ટ કરેલા છે એલસીબી રાજપીપળા પોલીસ સ્ટેશને। તો હાલ અમે એમને મળવા આવેલા હતા। આપણું ભારતનું બંધારણ પણ એવું કહે છે કે જે કંઈક લીગલ રેમેડી હોય એ આપણા જે કંઈ એરેસ્ટ પર્સન હોય એમને મળવી જોઈએ, પણ અહીંયા એવું દેખાઈ રહેલું છે કે આપણા જે બંધારણને ઉપર પર જઈને પોલીસ પોતાનું કાર્ય રહી ગઈ છે। બીએનએસએસની ધારા 338માં પણ એવું કહેવામાં આવેલું છે કે એરેસ્ટ પર્સનને એના જે રાઇટ્સ છે એ મળવા જોઈએ। તો અહીંયા મહાજનથી એવું લાગી રહેલું છે કે પોલીસ પોતાને બંધારણથી ઉપરવટ જઈને આ જે કાર્ય કર્યો એ સતત ગેરબંધારણીય છે અને શ્રી ચૈતરભાઈ વસાવા જે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં જો એમના કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એક સામાન્ય જનતાનું શું તે તમે જોઈ શકો છો। આજે ઉપરવટ જઈને અમે પોલીસ અધિકારીઓની અમે ડીજીપીને બાય ઈમેલ મારફતે અમે એમને રજૂઆત કરી છે। આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે ડીજીપી ગુજરાત તરફથી અમને શું રિપ્લાય આપે છે અને જનતાના પ્રતિનિધિ એવા શ્રી ચૈતરભાઈ વસાવા જે બંધારણ માટે લડે છે અને જનતાનો અવાજ ઉઠાવે છે એને જો આ રીતે પોલીસ દબાણ કરીને આ રીતે એરેસ્ટ કરતી હોય તો એ સતત ગેરબંધારણીય છે અને અમે આના મુદ્દે અમે લડતા રહીશું। અમારે હાઈકોર્ટ ઇવન સુપ્રીમ કોર્ટમાં જવાનું હોય તો અમે આ લડતને અંજામ આપીશું અને જીતીશું। જોવા જે પ્રમાણે તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આક્ષેપો મૂક્યા છે, પોલીસ ઉપર આક્ષેપો મૂક્યા છે, એના ઉપરથી એવા પણ ક્યાંક લોકો કહી રહ્યા છે કે ખાસ કરીને ચૈતર વસાવાને મળવા નથી દેવામાં આવતા। તેમના પત્ની દ્વારા પણ ક્યાંક આવી વાતો કરવામાં આવી છે કે અમે લોકો જ્યારે તેમને મળવા પહોંચ્યા હતા તે સમયે અમને મળવા નથી દીધા। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે આજે પણ જે તેમના સમર્થકો છે એ લોકો બધા ભેગા થવાના છે ત્યારે પણ કંઈક નવાજૂની થઈ શકે છે એવા પણ એંધાણ લાગી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।